કુકડિયા તાલુકા મેમન જમાત સંલગ્ન કુકડિયા તાલુકા મેમન યુથ સર્કલ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો। કુકડિયા તાલુકા મેમન જમાત સંલગ્ન કુકડિયા તાલુકા મેમન યુથ સર્કલ ટીમ આજરોજ તારીખ 24/8/2025ના રોજ સવારે 10 કલાકે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો, જેમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાના દરેક સમાજના નાગરિકો સવારથી ઉમટી પડ્યા હતા। પ્રોગ્રામ 10 થી 3 કલાક સુધી હોવા છતાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળી રહે તે હેતુથી સાંજે 7 કલાક સુધી કામગીરી હાથ ધરી લગભગ 270થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। 13 કરોડ 50 લાખ કાર્ડ કઢાવેલ, એક કલર પ્રિન્ટ સાથે આપેલ। આ પ્રોગ્રામ માટે આરટીઓ સર્કલ પાસે વિશાળ જગ્યા સઈદભાઈ ઈડાવાળાએ વિના વળતરે પૂરી પાડેલ તથા મહેંદી હુસેન અશરફભાઈ ગાઝીએ સહકાર આપેલ, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। સમગ્ર પ્રોગ્રામને ચાર ચાંદ લગાવવા કુકડિયા તાલુકા જમાતના તમામ હોદ્દેદારો, યુથ સર્કલના તમામ હોદ્દેદારો અને મેડિકલ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। પ્રોગ્રામને પ્રોત્સાહન પૂરું પાડવા ઝહીરાબાદ પંચાયતના સરપંચ રફીકભાઈ તથા જાકીરભાઈ સરહદવાળા, ભૂતપૂર્વ ઉપપ્રમુખ દેશકાંઠા મેમણ કાઉન્સિલર તથા સમાજના અગ્રણીઓએ હાજરી આપી। લિયાયુબભાઈ હા ગફુરભાઈ કુકડિયાવાળા, પ્રમુખ કુકડિયા તાલુકા મેમન જમાત ઝાકીર હુસેન, ઉસ્માનભાઈ મસાલાવાળા, સેક્રેટરી કુકડિયા તાલુકા મેમન જમાત મોહસિનભાઈ ચિત્રોડાવાળા, પ્રમુખ કુકડિયા તાલુકા યુથ સર્કલ સદામ હુસેન ખાન, મોહમ્મદ માલણવાળા, સેક્રેટરી કુકડિયા તાલુકા મેમન યુથ સર્કલ તથા કુકડિયા તાલુકા મેમન જમાત હોદ્દેદારો, કારોબારી જનરલ સદસ્યો તથા મેડિકલ ટીમ ઉપસ્થિત રહી હતી। ફઝલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, સાબરકાંઠા।